આ પથરામાં પેલી વાળમાં નાખો ને એટલે જીતું વિડિયો વાયરલ. ये क्या है? पड़ी जा पड़ी जा। अच्छा પડી નહીં જા, કિડની લીવર ને ફેફડા હળી ગયા. હવે દારૂ બંધ કરવો પડશે, નકર પડી નહીં જવું, પતી જાયો. સાવધાન થઈ જાજો જો તમે એસપી હિન્દુસ્તાનીના વિડીયો જોવો છો. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો આ વિડીયો જોઈને ખરેખર તમે આશ્ચર્યજનક થઈ જશો, ખરેખર તમે ચોંકી જવાના છો. કારણ કે મિત્રો આજે એસપી હિન્દુસ્તાનીનો તમને એક એવો વિડીયો બતાવવાનો છું જેને જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો. જે મિત્રો તમને કદાચ ખબર ના હોય તો હું તમને જણાવી દઉં કે હમણાં જ એસપી પાટણ ઓફિશિયલ કરીને એક યુટ્યુબ ચેનલ છે જેની અંદર 1 મિલિયન એટલે કે 10 લાખ સબસ્ક્રાઇબ પૂરા થયા છે. જે મિત્રો ઘણા લોકોને એમ લાગતું હશે કે સામાન્ય સબસ્ક્રાઇબ છે કે આમાં શું નવાઈની વાત છે કે શું છે. તો મિત્રો હું તમને કદાચ ચેલેન્જ આપું છું કે જો તમે પાછલા 1 વર્ષની અંદર 1 મિલિયન સબસ્ક્રાઇબ કરી શકો તો હું મારા તરફથી તમને 2000નું ઇનામ આપીશ. કારણ કે મિત્રો અત્યારે 1 મિલિયન સબસ્ક્રાઇબ કરવા કેટલા મુશ્કેલ છે કદાચ તમને ખબર નહીં હોય. વિડીયો તમે જોવો છો, ખાલી કન્ઝ્યુમ કરો છો, પરંતુ 1 મિલિયન સબસ્ક્રાઇબ કરવા માટે એસપી હિન્દુસ્તાને જેટલી પણ મહેનત અને પરિશ્રમ કર્યો છે એની કલ્પનાની આપણાથી બહાર છે. કારણ કે મિત્રો સતત 7 થી 8 વર્ષથી એટલી મહેનત કરે છે કે જેની આપણે મહેનત કરવાની અંદર આપણે એટલે કોશિશ કે તેવડ આપણે ખાલી વિચારી પણ ન શકીએ. કારણ કે મિત્રો એસપી હિન્દુસ્તાનના એક એવા દિવસ હતા જ્યારે એમને ખાવાની માટે પણ ફાફા પડતા હતા, ખાવા માટે પણ એને વિચારવું પડતું હતું, એક ટાઈમનો ખાવા માટે પણ એમને વિચાર કરવો પડતો હતો કે આજે અમારે શું ખાવા મળશે. પરંતુ આજે એમની એવી પરિસ્થિતિ છે કે ત્યારે એમની સામે ઘરની બાજુમાં 10 થી 20 ને 25 ગાડીઓ ખાલી એમ જ પડી હોય છે. જે મિત્રો ગાડીઓની લાઈન જોવા મળતી હોય છે ને ત્યારે 1 મિલિયનનું સેલિબ્રેશન કર્યું છે જ્યારે એમના મુખ ઉપર જે મુખડાની અંદર ખુશી છે એની કલ્પનાની બહાર છે. જે મિત્રો કહેવામાં આવે છે કે જો તમે ખૂબ જ મહેનત કરો છો, એક વસ્તુને વારંવાર કરો છો, એક વસ્તુ પાછળ તમે પડી જાઓ છો અને તમે રાત દિવસ એના વિશે જ વિચારો છો કે ના મારે આ કરવું છે, મારે બનવું છે, તો 100% ગેરંટી છે કે તમે એના ઉપર મહારત હાંસલ કરી દેશો. પરંતુ અત્યારે આજકાલની જનરેશનનો પ્રોબ્લેમ શું છે કે એમને મહેનત કરવી નથી, ફક્ત ને ફક્ત સફળતા અને ફળ જોઈએ છે. પરંતુ ફળ માટે પણ મહેનત કરવી પડશે. જો તમે એક આંબો વાવો તો આંબો ધીરે ધીરે મોટો થાય, એના ઉપર ખીચડી આવે, ખીચડી બાદ એનો પાક આવે, એ કાચી થાય, કાચી પછી ધીરે ધીરે પાકે છે. જો કાચી થયા પછી પણ પાકે છે, કાચી થાય ત્યારે આપણને વિશ્વાસ બેસે છે કે ના એ કાચી થયા પછી પાકે અવશ્ય થવાની છે. પરંતુ તમારે જીવનને કાચું તો બનાવવું પડશે, ત્યારે તમને ખબર પડશે કે હા હવે 100% હું મહેનત કરશું એટલે મારે પાકું બની જવાનું છે. પરંતુ એના માટે તમારે એક આંબો તો વાવવો જોઈએ. તમારા મહેનતની અંદર તમારે જે કરવું છે એની શરૂઆત તો કરવી પડશે ને. જો તમારે પોલીસમાં લાગવું છે કે કોઈ સરકારી નોકરીમાં લાગવું છે તો તમારે વાંચવાનું ચાલુ તો કરવું પડશે ને. એ તમારા હાથમાં નથી કે તમે પોલીસવાળા બનશો કે સરકારી નોકરી લેશો કે નહીં લોકો, પરંતુ તમારા હાથની અંદર છે એક મહેનત કરવાની તક. તમે ખાલી ફક્ત ને ફક્ત મહેનત કરી શકો છો. બાકી તમારે કાચું બનવાનું છે, કાચા કેરી જેમ બનવાનું છે, પછી પાકું થવાનું તો આપોઆપ તમને મળી જશે. એ ફળ, એ આંબો કેટલો પાકો થાય ને એ આપણા ઉપર નિર્ભર કરે છે કે તમે કેટલા સક્ષમ બન્યા છો. તમે ઘણું બધું વાંચી લીધું છે પરંતુ તમે શું વાંચ્યું છે એના ઉપર નિર્ભર કરે છે. એવી રીતે આંબાનું પાલન પોષણ કેવી રીતે થયું છે, એની કેરી કેવી આવવાની છે એના ઉપર આધાર રાખે છે. અને કેરી બગડેલી પણ નીકળે છે, ખરાબ પણ નીકળે છે, અને અમુક વસ્તુ એવું પણ આવે જ્યારે એની અંદર કીડા પણ પડી જતા હોય છે. એ કીડા શા માટે પડતા હોય છે? એની ખરાબ સંગત હોય છે, એનું ખરાબ ભરણ પોષણ થતું હોય છે. જો તમારા જીવનની અંદર પણ એવા દોસ્તાર છે જે વારંવાર ગુટકા, મસાલા, સિગરેટ કે ધૂમ્રપાનની તમને લત લગાવે છે, ધૂમ્રપાન કરે છે, તો આવા મિત્રોથી દૂર રહેજો. કારણ કે મિત્રો આવા મિત્રો તમને ખોખલા કરી નાખે છે, તમારી અંદર જીવડો ભરી નાખે છે. જીવડો ધીરે ધીરે તમારા આખા શરીરને કોતરી ખાય છે. જે મિત્રો એક કહેવા ખાતર નથી પરંતુ આ એક સત્ય હકીકત છે, એની વિશે તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ. હવે હું આના ઉપરથી તમને આ માર્ગી શા માટે લઈને આવ્યો છું? કારણ કે મિત્રો અત્યારે જેટલી પણ મહેનત એસપી હિન્દુસ્તાનની કરી રહી છે ને એટલી મહેનત જો તમે પણ એનાથી પણ 10%ની મહેનત તમે કરો ને તો સાહેબ હું તમને કહું છું તમારું જીવન ધન્ય થઈ જશે. ઘણા મારા વિડીયો જોવે છે, એમાંથી ઘણા એવા લોકો છે જેની સફળતા નહીં હોય, એમને જે આવડત નહીં હોય, એમણે કામ શીખવું છે, યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી, એની અંદર પૈસા કેવી રીતે બનાવવા. તો આવનારો જો તમે કોમેન્ટ કરશો તો હું મારી લાઈફ ટાઈમની અર્નિંગ બતાવીશ, મારી અર્નિંગ બતાવીશ, એની પાછળ એસપી હિન્દુસ્તાની કેટલો એક વિડીયોમાંથી કમાય એ પણ બતાવીશ. તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવીને કેવી રીતે કમાઈ શકો છો એ પણ હું તમને બતાવીશ. પરંતુ એના માટે તમારે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે હા કે મારે જાણવું છે. જો આટલું કમેન્ટ કરશો તો હું 100% તમને જણાવી દઈશ. બાકી જો તમે યુટ્યુબમાં ઓલરેડી વિડીયો બનાવો છો 97 97 મારો એક વોટ્સઅપ નંબર છે, એના ઉપર મેસેજ કરી તમે કોઈ પણ સોશિયલ મીડિયાની માહિતી લઈ શકો છો. અને હા ખાસ કરીને તમારું નામ ને ગામ કોમેન્ટને લખી દેજો. કારણ કે ટૂંક સમયની અંદર હું વિડીયો બનાવવાનો છું જેની અંદર તમારું નામ ને ગામ જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે એનું લાઈવ રેકોર્ડિંગની સાથે આ ચેનલની અંદર લાઈવ રેકોર્ડિંગ સાથે તમારું નામ ને ગામ
બોલવાની અંદર આવશે તો ખાસ કરીને તમારું નામ ને ગામ કોમેન્ટની અંદર લખી વાળજો. તો આજના વિડીયોમાં આટલો જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે કહીજો કે 1 મિલિયન સબસ્ક્રાઇબ પૂરા થયા છે એસપી હિન્દુસ્તાને. તો કોંગ્રેચ્યુલેશન બંનેને. તો કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં. બાકી જય માતાજી, જય શ્રી રામ, જય ભારત માતાની જય.